જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે ખસનો બંગલો એટલે કે ખસખાના વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. આપણે જેને ખસ તરીકે ઓળખીએ છીએ તે ઉશીર કે ઉશીર એક પ્રકારનું ઘાસ છે, જેને ગાંડર પણ કહેવામાં આવે છે. આ ઘાસ કાદવવાળી જગ્યામાં ઉગે છે. આ ઘાસ 4-5 ફૂટનું ઊંચું થાય છે. આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રમાણમાં આ ઘાસ ઉગે છે. આ ઘાસના મૂળમાં હલકી મીઠી ચંદન જેવી સુગંધ હોવાથી તેને ખસનો વાળો કે વેરણવાળો પણ કહે છે. આયુર્વેદમાં આ મૂળ કે વાળાના ગુણધર્મ શીતળતા પ્રદાન કરવાના બતાવે છે. આમ આ વાળો શીતળતા આપતો હોવાથી ઉષ્ણકાળમાં ભગવતના સુખાર્થે ખાસ વિવિધ પ્રકારે વાપરવામાં આવે છે. આના મૂળને સાફ કરીને તેનો બંગલો, કુંજ, પંખા અને પડદા બનાવાય છે. ઉષ્ણકાળમાં કેટલીક વાર રાજભોગ કે શયનમાં ખસના બંગલા ધરાય છે, જેને અષ્ટસખાઓએ કીર્તનોમાં તિવારા, રાવટી, મહલ, ભવન, ઉસીરગૃહ, ખસખાના વગેરેના નામોથી વર્ણવ્યા છે. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગોની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.